બાળકો પહોંચી ગયા છે પોતાની મનપસંદ જગ્યા બગીચે, પણ તેઓ પોતાના મિત્રો સાથે વાતચીત કરવામાં મશગુલ છે. આજના દિવસની આ પિકનિકની શું પ્લાનિંગ છે, એટલું બધું ડિસ્કશન અત્યારથી જ ચાલુ થઈ ગયું છે. અને ખાસ વાત કે આજે આ બધા જ બાળકોના મોઢા પર જે સ્મિત છે ને એ અવર્ણનીય છે, એની તો આપણે કલ્પના જ ન કરી શકીએ. સ્કૂલ લાઈફથી કંટાળીને આ બાળકો આજે બગીચામાં પિકનિક મનાવવા આવ્યા છે, તો એની ખુશી તો કંઈ ખાસ હશે જ. અને જોવા જેવું છે કે ચશ્મા અને ટોપી ને આમ ફૂલ તૈયારીમાં આવેલા છે કે ભલે ગમે તેટલો તડકો હોય પણ અમારે અમારો દિવસ એન્જોય તો કરવો જ છે. બાળકોના ચહેરા પરની ખુશી જોઈને આપણે જાણી જ શકીએ કે આજના દિવસે બગીચામાં આવીને તે કેટલા ખુશ છે. હમણાં જુઓ, જબરદસ્ત એન્ટ્રી પાડશે અમારા બે દોસ્તો. 3, 2, 1. હવે આવે છે બે મિત્રો કે જે મળતાની સાથે જાણતા નહોતા કે શું વાત કરવી, પણ ધીમે ધીમે એટલી વાતો ભેગી થઈ ગઈ કે પૂરી થવાનું નામ જ નહોતી લેતી. અજબ ગજબની વાતો અને ખુશીઓનો તો પાર જ નહોતો. આજનો દિવસ એટલે માત્ર એન્જોય એન્ડ મસ્તી માટે જ હતો, એટલે બધા જ મિત્રો ખુશ હતા. આજના આનંદદાયી દિવસમાં આ ફ્રેન્ડ્સનું ગ્રુપ કંઈક ખાસ તો કરવાનું છે, તો આપણને ખબર પડી ગઈ. Let's go. આજે એક સુંદર સવારની શરૂઆત થઈ છે. બાળકો સ્કૂલની લાઈફથી કંટાળીને આજે રવિવારના દિવસે એન્જોય કરવા માટે આવ્યા છે બગીચામાં. પણ એવું નથી જાણતા કે આજે આ કુદરત, આ વાતાવરણ અને આ બગીચો એમને કંઈક અલગ જ પાઠ શીખવવાનો છે. તો છેલ્લે સુધી જોજો કે આ બાળકો આજના દિવસમાં શું કરવાના છે. ચાલો મિત્રો, આજે તો બધી ધમાલ જ કરી દઈએ ને, શું કેવું તમારું? ચાલો अभी मजा आएगा भिड़ू. बोल મને આપતો. પહોંચે અઢી વારમાં બધા થાકી ગયા, તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. શું કેવું તમારે બધાનું? अभी मजा आएगा ना भिड़ो. તો મજા આવી ગઈ. અરે રે, આ કચરો ક્યાં નાખીશું? કચરાની પેટી તો નથી. અરે આવડા મોટા બગીચામાં તો કચરા પેટી તો ક્યાં નથી. લેકિન 1 સેકન્ડ. અરે પ્રિયમ, તારે 1 સેકન્ડમાં શું કહેવું છે? નેહા, હું તને એક વાત કહું, અહીંયાથી આ કચરો ફેંકી દઈએ તો ને તો કચરા પેટીની ખબર નથી તો અહીંયા નાખી દઈએ તો. મને પણ એવું લાગે છે આપણે બધા આયા કચરો ફેંકીને રમવા માંડીએ, કોઈને ખબર નહીં પડીએ. એવું થોડો કરાય, કચરા પેટીમાં કચરો નાખી દઈએ તો આમ તેમ ન ફેંકવો જોઈએ. કચરો ફેંકીને રમવા માંડીએ.
कैसे कैसे लोग કચરામાં કચરા પેટીમાં નાખવો જોઈએ પણ આ કોઈ સમજતા જ નથી. અરે આટલી નાની વાતમાં ગુસ્સો શા માટે કરે છે? ચાલે હવે કચરો જ ફેંકે છે ને બીજું શું? ના મને નથી ગમતું. ગુસ્સો શું કરે છે? જો મિત્ર મજાક કરવી સારી છે પણ બગીચો આપણો મિત્ર છે. એમાં આવો કચરો કરીને પણ બગાડાય નહીં. શું સોહમ તે આજે ફિલોસોફી શરૂ કરી દીધી? વાહ ક્યા સીન હે. નથી અમે તો એન્જોય કરીશું જ. આ કોઈ સમજતું નથી. ક્યારે સમજશે આ બધું? Let's go. અરે બાળકોએ આજે એટલું એન્જોય કર્યું ને કે એની તો વાત જ ન પૂછો. તડકો હોવા છતાં એટલું રમ્યા અને મજા જ કરી છે. એટલે જ તો મેં કહ્યું હતું ને કે આ બધા જ ફૂલ તૈયારીમાં આવ્યા છે. વિચારી જ લીધું હતું કે અમારે તડકો હોય તો પણ રમવું જ છે એટલે ટોપી ને ચશ્મા ને તૈયારીમાં જ હતા. રમીને થકાઈ ગયું. મજા આવી ગઈ રમવાની તો. બહુ મજા આવી. કોને જોઈએ તાપસમાં? કોને જોઈએ? રમીને તો થાકી ગયા. નો દિવસ તો ખાસ જ છે. થાકી ગયા. બહુ રમાઈ ગયું. આજે તો ફૂલ ગરમી થઈ ગઈ. મજા આવી ગઈ. ખૂબ મજા આવી પણ થાક બહુ લાગ્યો છે. હાલો આપણે અહીંયા બેહીને વાતો કરીએ.
પણ તેમ છતાં તમને મળવા તો આવ્યો ને. વાત છે, અમે રમી રમીને છાયા બેઠા છીએ. તું પણ અમારી સાથે છાયા બેસ. પછી બધા બાળકો થાકીને બેઠા હતા છાંયે, કારણ કે તડકો ખૂબ હતો અને તડકામાં રમીને તેઓ થાકી જ ગયા હતા. એટલે પછી બેઠા, પાણી પીધું અને પછી પાછા રમવા જ માંડ્યા. આપણે સૌ જાણતા જ હોઈએ કે આ તો બાળકો છે, એટલે બેસી બેસીને કેટલીક વખત રમશે. હમણાં જુઓ તો ખરી, થોડીક વાર જ રમવાના છે, પછી પાછા કંઈક નવું જ કરવાના છે. મિત્રો, રમવામાં કંટાળો આવે છે, ચાલો ને ફોટા પાડવા જઈએ. અરે જુઓ તો ખરા, બધાના મોઢા પર કેવી ચમક જોવા મળે છે. થાક્યા તો છે જ, પણ ઉત્સાહ હજુ એનો એ જ છે. બધા જ પોતપોતાના ફોટા પાડવામાં વ્યસ્ત છે. આ બધા જ બાળકો ફક્ત બગીચાનો આનંદ જ નહીં, પરંતુ એની સાથે ખૂબ જ સુંદર યાદોને પણ પોતાના મોબાઈલમાં કેપ્ચર કરે છે. અરે જુઓ તો ખરા, કેટલા નવા નવા પોઝ. આહાહા. Oh my god. અરે અહીંયા તો જુઓ, અમારા નિત્યાબેનની રીલ્સ શૂટિંગ ચાલી રહી છે. હા, એક વસ્તુ આપણે સૌએ સમજવા જેવી છે કે જ્યારે આપણે પ્રકૃતિના ખોળે આનંદ માટે, શાંતિ મેળવવા માટે ગયા હોય ત્યારે થોડીક વખત આ બધી વસ્તુને દૂર રાખીએ તો વધારે સારું રહે. પણ કદાચ એ આપણા માટે શક્ય નથી. કંઈ વાંધો નહીં, જે છે એ સારું જ છે, કારણ કે આપણી આ યાદગાર અને ખૂબ જ આનંદદાયી પળોને આપણે સાચવી તો શકીએ છીએ ને એક યાદ સ્વરૂપે મોબાઈલમાં. અને તેની દરેક ખુશી, દરેક પળ અને ઉત્સાહ, આનંદને કેમેરામાં કેદ કરી રહ્યા છે. મને તો લાગે છે કે આ ફોટા, આ વિડીયો, આ રીલ્સ, આ બધું જ જોઈને બાળકો વર્ષો પછી પણ યાદ કરશે કે આ દિવસ કંઈક ખાસ. બધા જ બહુ ડરી રહ્યા હતા, કારણ કે બગીચાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વાતાવરણ જેટલું ભયાનક બની ગયું કે બાળકો બધા ડરવા લાગ્યા. ઝાડવાને પાંદડા તો જો હલે છે. બોલે છે, સાંભળો. જો પેલી બાજુથી અવાજ આવે છે. બીજી બાજુથી અવાજ આવ્યો. બાળકો, હું બગીચો છું. તમે મારી જગ્યામાં કચરો ફેંક્યો છે. હું જ્યાં રહું છું ત્યાં કચરો ફેંક્યો છે. હું તમારા પર બહુ જ ગુસ્સે થયો છું. તમે શું તમારા ઘરમાં આવી રીતે કચરો ફેંકો છો? અરે બાળકો, હું તમને આનંદ આપું છું, ખુશી આપું છું, તો શા માટે તમે મને બગાડો છો? તમે અહીં નાસ્તો કરો છો તે કચરો કચરાપેટીમાં ન નાખવાના બદલે મારામાં કેમ નાખો છો? અરે બાળકો, અમે આ બગીચાના ફૂલ છોડ છીએ. અમે તમને તડકામાં જ્યારે તમે રમતા હોય ત્યારે અમે છાંયડો આપીએ છીએ. તેમ છતાં તમે અમારી આસપાસ કચરો ફેંકી ગયા છો, જે અમારા માટે હાનિકારક છે. આથી અમે બધા તમારા પર ગુસ્સે થયા છીએ.
બાળકો, તમે જે કચરો ફેંક્યો છે તેને સાફ કરો, નહીતર હું વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીશ. મિત્રો મને એવું લાગે છે કે જો આપણે જે કચરો ફેંકો એનું પરિણામ બગીચો જ લેવાનો છે. તારું એવું કેવું છે ને કે બગીચો આપણાથી ગુસ્સો થાય છે? युवराज भाई आपकी बात सही है. તો મિત્રો હવે આપણે શું કરવું જોઈએ? આપણી ભૂલનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું જોઈએ? આ પ્રકૃતિ આપણા પર કેટલો ગુસ્સો કરે છે, કારણ કે આપણી ભૂલ છે, બગીચાને આપણે બગાડ્યો છે. ઉભા રહીએ, કચરો લઈએ. તારી સાચી વાત છે, આપણે કચરો નાખ્યો છે તે લઈ લે. અચ્છા, મને હવે સમજાણું કે આ બધું શું ચાલી રહ્યું છે. આપણે ભૂલ કરી છે તેનું પ્રાયશ્ચિત કરવું એ જરૂરી છે. ને કે બગીચામાં કચરો ન ફેલાવાય. તમે જોઈ લીધું ને એનું પરિણામ જાતે જ. આ ઘટના થયા પછી બધા જ બાળકોને સમજાઈ ગયું કે આ વર્તન આપણું ખોટું જ હતું. બગીચાએ બાળકોને સરસ મજાનો પાઠ શીખવ્યો. એટલે હવે બાળકોએ જ્યાં જ્યાં કચરો ફેંક્યો હતો ત્યાંથી બધાએ એ કચરો એકઠો કરી લીધો. બાળકોને હવે સમજાઈ ગયું હતું કે બગીચો ગુસ્સે નહોતો થયો, પણ ખરેખર એ અંદરથી દુઃખી હતો. બધા જ બાળકો સારી રીતે સમજી ગયા હતા કે આપણે જે ભૂલ કરી છે એને સુધારવાનો સમય આવી ગયો છે. એટલે બધા જ જ્યાં જ્યાં કાગળ ફેંક્યા હતા, કચરો ફેંક્યો હતો, એ બધા જ લેવા લાગ્યા. હવે ધીમે ધીમે બાળકો પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરતા હતા. તેમ તેમ બગીચાનું વાતાવરણ પણ ખીલતું જતું હતું અને જે પહેલાં વાતાવરણ હતું એના કરતાં સુંદર બનતું હતું. આ બગીચાની શીખ પરથી એક વસ્તુ કહી શકીએ કે કુદરત ક્યારેય ગુસ્સે નથી થતી, પરંતુ ફક્ત બધાને સમજાવતી જ હોય છે કે સાચું સૌંદર્ય તો સ્વચ્છતામાં જ સમાયેલું છે. બગીચાના એ રોષમાં પણ પ્રેમ છુપાયેલો હતો અને હવે એ પ્રેમ બાળકો સુધી પહોંચી જ ગયો છે. કચરો ઉઠાવવું એ માત્ર કામ પૂરતું સીમિત નહોતું, પરંતુ એ સંસ્કારના નવા બીજનું રોપણ જ હતું. આ દરેક દ્રશ્યમાં અદ્ભુત સૌંદર્ય જોવા મળે છે, કારણ કે બાળકોના હાથમાં ફક્ત કચરો નહોતો, પરંતુ બગીચા પ્રત્યેનો પ્રેમ, સંસ્કાર અને પર્યાવરણની જાળવણીની જવાબદારી હતી. વાહ, બગીચો હવે કેટલો શાંત થઈ ગયો. મજા આવી. મેં બગીચાને નુકસાન કર્યું. સમજી ગયા, પર્યાવરણને નુકસાન ન કરાય. આજની આ પિકનિકે પર્યાવરણનું ઘણું મહત્વ સમજાયું. પર્યાવરણ આપને પોષણ કરે છે, તો આપણે તેને નુકસાન ન કરવું જોઈએ. હવે આપણે સમજી ગયા છીએ કે પ્રકૃતિ આપણી પરિવાર જેવી હોય છે, એને આપણે સંભાળવી જોઈએ. અમારી નાનીકડી ભૂલના કારણે બગીચાએ કેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, પણ પછી એ ભૂલના પ્રાયશ્ચિતે પર્યાવરણ ફરીથી ખીલી ઉઠ્યું. તમને એક જ સમજ મળી કે પ્રકૃતિને પ્રેમ કરીશું પણ કચરો કરીશું નહીં, અને ધરતીને હંમેશા હરિયાળી રાખીશું અને સ્વચ્છ રાખીશું. આપણે જેમ ઘરને સ્વચ્છ રાખીએ છીએ તેમ આપણે પર્યાવરણને પણ સ્વચ્છ રાખવું જોઈએ. પર્યાવરણની પોષણ પદ્ધતિ નિરાલી છે, આપણે તેને નુકસાન ન પહોંચાડીએ. અમારી આ પિકનિક યાદગાર હતી અને શીખ આપનાર હતી. બાય બાય. મજા આવી ને ભીડો? મજા આવી ગયો. મજા આવી ગઈ ને? ખૂબ જ મજા આવી. બાય બાય, અમને ખૂબ મજા આવી.